હેપી ન્યૂ યર દોસ્તો. નવા વર્ષમાં આપણી ચેનલ વેદા ક્લાસ પર આપનું સ્વાગત છે. મિત્રો, બીજા સત્રની ધોરણ 6ના અંગ્રેજીની શરૂઆત કરીએ. આજે આપણે જોઈશું યુનિટ નંબર 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા એક્ટિવિટી 1, જેની સૂચના છે એ રિસાઇટ ધ પોએમ. ઝડપથી આપણે કવિતાની શરૂઆત કરીએ તો કવિતાનું ટાઇટલ છે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. ચાલો મિત્રો, કવિતાની શરૂઆત કરીએ. આઈ વેન્ટ ટુ ધ સિટી, એટલે કે વેન્ટ એ ગોનું ભૂતકાળ છે. ગો એટલે જવું. આઈ વેન્ટ ટુ ધ સિટી એટલે શહેર. હું શહેરમાં ગયો. ટુ સી મિસિસ સ્વીટી, એટલે કે મિસિસ સ્વીટીને મળવા ગયો. ટુ સી એટલે આમ તો જોવું થાય, પણ અહીંયા મળવું. સી ગેવ મી અ રૂપી. ગેવ એ ગીવનું ભૂતકાળ છે મિત્રો. શેનું ભૂતકાળ છે? ગીવનું. બરાબર છે. ચાલો આગળ વધીએ. સી ગેવ મી અ રૂપી એટલે કે તેણે મને પૈસા આપ્યા. શું કરવા? ટુ બાય અ ટોફી, એટલે કે ટુ બાય એટલે ખરીદવું. ટુ બાય અ ટોફી એટલે મિત્રો, જો અહીંયા ચિત્રમાં બાજુમાં આપેલું જ છે. ખબર પડી ગઈ ને? હા, તમે જે ચૂસીને ખાઈ શકો છો એને ટોફી કહેવાય, અને તમે ચાવીને ખાઈ જાઓ છો એ ચોકલેટ કહેવાય. તો આંટીએ શું કર્યું? હા, સી ગેવ મી અ રૂપી, તેણે મને પૈસા આપ્યા. ટુ બાય અ ટોફી, શું કરવા માટે? હા, ટોફી ખરીદવા માટે. ધ ટોફી વોઝ શ્યોર એટલે ખાટું. પણ ટોફી તો કેવી હતી ભાઈ? શ્યોર એટલે કે ખાટી હતી. સો એટલે તેથી. સો આઈ બોટ અ ફ્લાવર, એટલે કે ટોફી શ્યોર એટલે ખાટી હતી. સો એટલે તેથી. આઈ બોટ એ આ બાયનું ભૂતકાળ છે મિત્રો. આઈ બોટ અ ફ્લાવર એટલે મેં ફ્લાવર ખરીદ્યું. જો અહીંયા બાજુના ચિત્રમાં અહીંયા ફ્લાવરનું ચિત્ર આપેલું છે ને તમારી ટેક્સ્ટ બુકમાં, તમે એ પણ જોતા રહેજો સાથે સાથે. મિત્રો, આની સાથે સાથે આપણે બીજું પણ એક શીખવાનું છે. શીખેલા તો છીએ, યાદ કરવાનું છે. શું? કે આપણી કવિતાની અંદર કેટલાક રાઇમિંગ વર્ડ્સ આપવામાં આવ્યા છે. શું આપવામાં આવ્યું છે? રાઇમિંગ વર્ડ. યાદ છે ને રાઇમિંગ વર્ડ્સ? સમાન ઉચ્ચારવાળા શબ્દો. મેં એક ટ્રીક બતાવી હતી. છેલ્લા 2 અક્ષર જોવાના, સરખા હોય એ રાઇમિંગ વર્ડ્સ હોય. જેમ કે જુઓ અહીં મિત્રો, એક શબ્દ છે સિટી, તેનો રાઇમિંગ વર્ડ્સ છે સ્વીટી. એવી રીતે રૂપી, ટોફી, શ્યોર, તેનો રાઇમિંગ વર્ડ છે ફ્લાવર. આપણે કવિતામાં આટલા પહોંચ્યા હતા. સો આઈ બોટ અ ફ્લાવર, એટલે કે ટોફી ખાટી હતી એટલે મેં ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ, પણ ફ્લાવર તો કેવું છે ભાઈ? ડેડ એટલે આમ તો મરેલું થાય, પરંતુ અહીં શું થાય? આ કેવું લાગે છે તમને ફ્લાવર? એકદમ મુરઝાયેલું લાગે છે ને? હા, એટલે કે ફૂલ કેવું હતું ભાઈ? મુરઝાયેલું. કેવું હતું? મુરઝાયેલું. બરાબર છે. ચાલો ત્યાર પછી આગળ, ફૂલ મુરઝાયેલું હતું. સો આઈ બોટ સમ થ્રેડ. અહીંયા બીજો શબ્દ આવ્યો. કયો શબ્દ છે? થ્રેડ એટલે હવે તમે પતંગ ચકાવવા લાવશો ને? શું? પતંગ શેના વડે ચકાવો છો? હા, દોરા વડે. તો થ્રેડ એટલે દોરો. સો આઈ બોટ સમ થ્રેડ.
સો એટલે તેથી આઈ બોટ, બોટ એટલે બાયનું ભૂતકાળ, ખરીદ્યું, તેથી મેં ખરીદ્યો દોરો. પણ દોરો પણ કેવો નીકળ્યો ભાઈ? The thread was thin. મિત્રો હવે પછીના શબ્દોમાં જે રાઇમિંગ વર્ડ્સ આવે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આગળ જઈએ. So I bought a pin. જુઓ, આ થ્રેડ એટલે કે દોરો કેવો હતો? થીન એટલે કે પાતળો, અને એટલે પાતળો દોરો તો મેં ના ખરીદ્યો. સો આઈ બોટ, તેથી મેં શું કર્યું? આઈ બોટ અ પિન, એટલે મેં એ પિન ખરીદી. પિન એટલે ટાંકણી પણ થાય મિત્રો. જો આ રહી, અહીંયા 100 આપેલી છે આપણને, હે ને? સરસ. ચાલો હવે આગળ. પિન ખરીદી. ધ પિન વોઝ શાર્પ. પણ પિન તો કેવી નીકળી? એકદમ શાર્પ. શાર્પ એટલે તીક્ષ્ણ. પિન તો એકદમ તીક્ષ્ણ અણીદાર હતી, તો પછી એ પણ ન ખરીદી. સો આઈ બોટ અ હાર્પ. મિત્રો હાર્પ એ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો, એક પ્રકારનું તંતુવાદ્ય એટલે તાંતણાથી જેમ ગિટાર વાગે છે ને એ રીતે આ પણ એક તંતુવાદ્ય છે. જો એક નાનકડો વિડીયો હું તમારા માટે અહીંયા મૂકું છું, એ પણ તમે જુઓ. પાછા કવિતામાં આવી જાઓ. ધ હાર્પ વુડન્ટ પ્લે. પણ હાર્પ તો શું થતું હતું? ઇટ વુડન્ટ પ્લે. વિલનું ભૂતકાળ વુડ, અને વુડ નોટનું ટૂંકું રૂપ છે આ. વુડ નોટ પ્લે એટલે હાર્પ તો વાગતી નથી. તમે વસ્તુ લાવ્યા વગાડવા, પણ વાગે ના તો ખરીદો? ના ખરીદીએ. હાર્પ પણ વાગતી નથી. સો આઈ શું કહે છે? સો આઈ ગેવ ઇટ અવે, એટલે મેં એને પાછી આપી દીધી. ત્યાર પછી એમ કહે છે કે આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. હું સિટીમાં પાછી જઈ. આઈ વેન્ટ કેમ? ફરીથી ટુ સી મિસિસ સ્વીટી. મિસિસ સ્વીટીને મળવા. મિત્રો અહીં મિસ અને મિસિસ આ બંને શબ્દોમાં થોડો તફાવત છે, તે સમજી લઈએ. મિસ એટલે કુંવારી છોકરી અથવા જેના લગ્ન થયા નથી તેવી સ્ત્રી, અને મિસિસ એટલે કે શ્રીમતી, જેના લગ્ન થઈ ગયા છે તેવી સ્ત્રી. એના નામ આગળ આપણે મિસિસ લખી શકીએ. તો આટલો તફાવત થોડો ધ્યાનમાં રાખજો. ચલો હવે આપણે એક્ટિવિટી બી હમણાં જોઈ, તે એક્ટિવિટી એ હતી. હવે આપણે એક્ટિવિટી બી જોઈએ મિત્રો. એક્ટિવિટી બી ની સૂચના કંઈક આવી છે. ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ પેર ફ્રોમ ધ પોએમ. એટલે કે ઉદાહરણ પ્રમાણે આપણે કવિતામાંથી શબ્દોની જોડીઓ પસંદ કરવાની છે. ફોર એન એક્ઝામ્પલ, ટેક્સ્ટ બુકની અંદર આપણને ઉદાહરણ આપવામાં આવ્યું છે સિટી સ્વીટી. આપણે આગળ જે વાત કરી રાઇમિંગ વર્ડ્સ વિશે, તે રાઇમિંગ વર્ડ્સ અહીંયા લખવાના છે મિત્રો. પહેલો શબ્દ છે રૂપી. બરાબર છે? તો કવિતાની અંદરથી આપણે રૂપી શબ્દ પહેલા શોધી કાઢીએ. જુઓ મિત્રો, આ રહ્યો રૂપી છે ને? હા. એની નીચે એક શબ્દ છે ટોફી. એટલે આપણી આ એક પેર તૈયાર થઈ ગઈ. રૂપી તો ટોફી, તો રૂપી તો ટોફી. એવી જ રીતે બીજો એક શબ્દ છે ડેડ, જેનો રાઇમિંગ વર્ડ થાય કવિતામાં આપેલો છે તેમ થ્રેડ. THREAD, થ્રેડ એટલે દોરો.
ત્યાર પછી બીજો એક શબ્દ છે પિન, જેનો રાઇમિંગ વર્ડ છે થીન. આપણે કવિતામાં છે જ, તમે ચેક કરી શકો. ચોથું શાર્પ, તો શાર્પ માટે શાર્પ, તો તેનો રાઇમિંગ વર્ડ છે હાર્પ. ત્યાર પછીનો પાંચમો શબ્દ છે શ્યોર, જેનો રાઇમિંગ વર્ડ છે ફ્લાવર. આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે. વિડીયો ગમે તો લાઈક કરો, ચલો નીચે લાઈકનું બટન છે. અને હજુ સુધી જો એક પણ વખત સબસ્ક્રાઈબ કર્યું નથી તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરેલું છે તો કંઈ કરવાની જરૂર નથી. એક્ટિવિટી 1C, કમ્પ્લીટ ધ ટેબલ, એટલે કે આપેલું ટેબલ તમારે પૂર્ણ કરવાનું છે. મિત્રો અહીંયા ઉદાહરણ આપેલું છે આઈ ગેવ બેક, એટલે શું પાછું આપ્યું, અને ઇટ વોઝ પાછું આપ્યું. તો કેમ પાછું આપ્યું? જેમ કે ફોર એન એક્ઝામ્પલ ટોફી, તો ટોફી કેમ પાછી આપી હતી ભાઈ? બીકોઝ ઇટ વોઝ શ્યોર, એટલે કે એ ખાટી હતી એટલા માટે. એવી રીતે આપણને બીજા કયા કયા ઓબ્જેક્ટ્સ આ કવિતામાં આપવામાં આવ્યા હતા તે ઓબ્જેક્ટ્સના નામ લખવાના છે, અને એ ઓબ્જેક્ટ પાછું કેમ આપ્યું તેનું રીઝન આ બાજુ લખવાનું છે. બરાબર છે? ચાલો હવે આપણે એક પછી એક ઓબ્જેક્ટ અને તેના પછીનું શું જોઈએ? રીઝન. એક પછી એક ઓબ્જેક્ટ હવે આપણે કવિતામાંથી લેતા જઈએ. તો કવિતામાં પહેલો એક ઓબ્જેક્ટ હતો થ્રેડ. તો થ્રેડ કેમ પાછો આપ્યો તો એનું રીઝન મિત્રો આપણે અહીંયા નોંધવાના છે. તો થ્રેડનું રીઝન હતું થીન, કે થ્રેડ થીન એટલે પાતળો હતો, તેથી આપણે તેને પાછો આપ્યો હતો. એવી જ રીતે બીજું એક ઓબ્જેક્ટ છે ફ્લાવર. ફ્લાવર કેમ પાછું આપ્યું હતું? બીકોઝ ઇટ વોઝ ડેડ, એટલે કે એ મુરઝાયેલું હતું. ત્રીજું એક ઓબ્જેક્ટ છે, ત્રીજું એક વસ્તુ હતી પિન. કેમ પાછી આપી હતી? બીકોઝ ઇટ વોઝ શાર્પ, એટલે કે એ ખૂબ અણીવાળી હતી. ત્યાર પછીનો એક ઓબ્જેક્ટ છે હાર્પ. તો હાર્પનું રીઝન છે વુડન્ટ પ્લે, હાર્પ વાગતું ન હતું એટલા માટે તેને પાછું આપ્યું હતું. મિત્રો આ એક્ટિવિટી સીની અંદર નીચે એક સૂચના આપેલી છે, મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અલાઉડ, એટલે કે ઉપર આપેલા આ પેરેગ્રાફ આ ટેબલનો ઉપયોગ કરી, ટેબલ એટલે કોષ્ટક, આ કોષ્ટકનો ઉપયોગ કરી આપણે નીચે કેટલાક ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે. જેમ કે અહીં એક્ઝામ્પલ આપેલું છે આપણને આઈ ગેવ બેક અ ટોફી, એટલે કે ટોફી શબ્દનો ઉપયોગ કરીને આવું વાક્ય બનાવ્યું છે. આઈ ગેવ બેક ધ ટોફી, એટલે કે મેં ટોફી પાછી આપી દીધી. પછી ઇટ વોઝ શ્યોર, કારણ કે તે ખાટી હતી. એવી જ રીતે આપણે મિત્રો કશું કરવાનું નથી, ફક્ત ઓબ્જેક્ટ અને રીઝન બદલવાના છે. આ ટોફી છે એની જગ્યાએ હવે આપણે શું લખી દેવાનું? હા, થ્રેડ, કે આઈ ગેવ બેક ધ થ્રેડ. પછી ઇટ વોઝનું તો રહેવા જ દેવાનું છે, અને બીજું શું બદલાશે? એનું રીઝન શ્યોર. તો થ્રેડ કેવો હતો ભાઈ? તો થીન. તો અહીં શ્યોરની જગ્યાએ આપણે શું લખી દેવું પડશે? થીન. બરાબર છે? ચાલો તમે આ વાક્યો જાતે બનાવવાનો પ્રયત્ન કરો. ચલો હું તમને જવાબ તો કહું જ છું, પરંતુ પહેલા તમે અહીં સ્ટોપ કરીને તમારા જવાબો જાતે નોંધો, પછી આપણે આગળ વધીએ. મિત્રો તમે આ રીતે જવાબો લખી શકશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરશો મિત્રો. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય.